જય હિન્દ, જય ભારત મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ધુરંધર ફિલ્મ જે અત્યારે સિનેમાઘરોમાં ચાલી રહી છે. અને સાથે મિત્રો વાત કરીએ તો ચેનલ પર ના આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો વાત કરીએ રણવીર સિંહની, તો આ ફિલ્મમાં રણવીર સિંહે પણ ચાંદ લગાવી દીધા છે. પરંતુ મિત્રો આપણને અક્ષય ખન્નાની એક્ટિંગ વધુ સારી લાગે છે. કેમ કે મિત્રો આખી ફિલ્મ જે છે એ પાકિસ્તાનમાં બનાવવામાં આવી છે એવું મને લાગી રહ્યું છે. આખી ફિલ્મ તમે જોશો ને તો એવું લાગશે કે આખી ફિલ્મ પાકિસ્તાનમાં જ બનાવી છે એવું લાગી રહ્યું છે. અને સાથે મિત્રો વાત કરીએ રણવીર સિંહની, તો રણવીર સિંહ આપણને ખાલી રોલમાં જ જોવા મળે છે, પરંતુ ફિલ્મમાં જોઈએ ને તો એવું લાગે કે એક્ટર જે છે એ અક્ષય ખન્ના છે. કેમ એવું કહી રહ્યું છે કે મિત્રો એમને ડાન્સ કરી જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે સોંગ, તો એમને એક્ટિંગ કરીને જે ડાન્સ કરીને અત્યારે લોકોના દિલમાં રાજ કરી ચૂક્યા છે અક્ષય ખન્ના. અને સાથે મિત્રો સંજય દત્તની વાત કરું તો સંજય દત્ત પણ એ ફિલ્મમાં જોરદાર રોલ નિભાવે છે, કિરદાર નિભાવે છે. બીજા અન્ય કલાકારો પણ ખૂબ સારું કિરદાર નિભાવે છે. હવે ફિલ્મની વાત કરું તો મિત્રો ફિલ્મ લગભગ 4 કલાકની ફિલ્મ છે અને તમને જોવાની પણ મજા આવશે. આ થોડું ઘણું પહેલા ફિલ્મમાં જોશો તો બોરિંગ લાગશે, પરંતુ ઇન્ટરવ્યુ પતે પછી તમને ખૂબ મજા આવશે ફિલ્મ જોવાની. કેમ કે મિત્રો રણવીર સિંહ જે છે પેલા ત્યાં જાય છે તો કઈ એવું બતાવતા નથી, સસ્પેન્સ રાખે છે, એટલે કઈ જ બતાવતા નથી કે આ રણવીર સિંહ જે છે એ ક્યાંના છે, ઇન્ડિયાના છે કે પાકિસ્તાનના છે, એવું આપણને કઈ ખબર પડતી નથી. પરંતુ ઇન્ટરવ્યુ પછી રણવીર સિંહ જે છે એ છેલ્લા લાસ્ટમાં બતાવે છે કે ઇન્ડિયાના જે એજન્ટ હોય છે રણવીર સિંહ, અને ત્યાં જાય છે અક્ષય ખન્નાને ત્યાં જોડાવા માંગે છે ગેંગમાં, તો એ જોડાઈ પણ જાય છે. અને તમારી આખી ફિલ્મ જોવી હોય તો સિનેમાઘરોમાં તમે જઈને જોઈ શકો છો. અને ફિલ્મ જોવી હોય તો કહેજો કે ફિલ્મ તમને કેવી લાગી. મને તો ખૂબ જ ગમી મિત્રો. અક્ષય ખન્નાની એક્ટિંગ, સંજય દત્તની એક્ટિંગ જે છે ખૂબ સારી છે. રણવીર સિંહની પણ એક્ટિંગ ખૂબ સારી છે. અને સોંગ પણ બધા જ સારા છે મિત્રો, એવું કહી શકાય. અને ફિલ્મ તમે જોશો તો મિત્રો એવું નહીં લાગે કે ઇન્ડિયામાં જ ફિલ્મ બનાવી છે, આખી ફિલ્મ પાકિસ્તાનમાં બનાવી છે એવું આપણને લાગી રહ્યું છે. એમાં ફાઇટ સીન જોરદાર છે મિત્રો. અને એક વાત કહું મિત્રો કે પરિવાર સાથે તમે આ ફિલ્મ જોવા ના જતા, કેમ કે મિત્રો એમાં ખૂબ ગારો લીધી છે, ભરપૂર ગારો લેવામાં આવી છે. તો આ ફિલ્મ તમે ફ્રેન્ડ સાથે જોઈ શકો છો, એન્જોય કરી શકો છો. અને સાથે મિત્રો ફિલ્મ તમે જોયો તો કહેજો કે તમને ફિલ્મ કેવી ગમી, કેવી લાગી, અને એક્ટિંગ કોની તમને સારી લાગી. મને તો મિત્રો ત્રણેયની એક્ટિંગ સારી લાગી. સાથે મિત્રો ખૂબ સારી ફિલ્મ બનાવવામાં આવી છે. 4 કલાકની ફિલ્મ, 2 કલાકે ઇન્ટરવ્યુ પડે છે. મારા ભાઈબંધે પણ કહ્યું હતું કે 2 કલાકનું ઇન્ટરવ્યુ છે. અને આ પહેલી વાર એવું થયું છે લગભગ 4 કલાકની ફિલ્મ હશે, બીજી ઘણી બધી ફિલ્મો હશે મિત્રો, પણ આ ફિલ્મમાં હું પહેલી વાર ગયો તો મને એવું લાગ્યું કે ફિલ્મ ક્યારે પતશે. કેમ કે મિત્રો છેલ્લા લાસ્ટમાં જે ફિલ્મ જોવા લાયક હતું, અને પાર્ટ 2 પણ બનશે એવું મને લાગી રહ્યું છે. એટલે લગભગ 2026માં આ ફિલ્મ પાર્ટ 2 પણ આવી શકે છે. તો ફિલ્મ તમને કેવી લાગી અને તમે જોવા ગયા છો કે નહીં એ પણ અવશ્ય જણાવજો. અને સાથે મિત્રો તમને આમાંથી કોની એક્ટિંગ સારી લાગી એ પણ અવશ્ય જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.